કે ગીતા એક વસ્તુ એવી છે ને કે લોકો હું જ્યારે કે વેરી મુશ્કેલીઓમાં પડતો ને ત્યારે હું ગીતા પાસે જઈને બેસી જતો એને વાંચન કરતો ને એમાંથી મને રસ્તો ન મળ્યો ને એવું કાર્ય નથી કર્યું. એવું મહાત્મા ગાંધીએ કીધું. સીધી વાત છે કે તમારી પાસે કાંઈ છે આજ સુધીમાં હજી દુનિયાના ઇતિહાસમાં કોઈ વ્યક્તિ હજી ₹1 લઈને ગઈ નથી. તમારા દીકરા માટે જે પ્રાપ્ત કરો પછી એના પૌત્ર થાય એને માટે કરવાનું. તમારે માટે શું કર્યું? બહુ મોટો સવાલ તમે કહી દીધો. એટલે જે કાર્ય હું વર્ષોથી કરી રહ્યો છું એ માણસને મરી જવું એ નક્કી છે, પણ હું એમ કહું કે હું મરી જાઉં ને. તમારા જીવનમાં સરદાર પટેલ જ કેમ? એણે જે કાર્ય કર્યું છે ને એ કાર્ય ન કર્યું, અને હું ચેલેન્જ સાથે કહું કે સરદારને કોઈ સમજી જાય ને એ જીવનમાં ક્યાંય પાછું, કારણ કે એની અંદર એની પાસે જે ગુણ હતા કે કાળજુ સિંહનું રાખો, હાસી કહેવાની હિંમત રાખો, અને ઘરની વાત ઘરમાં રાખો. કેવો માણસ, એક ઇંગ્લેન્ડ ભણેલી વ્યક્તિ સૂટ બૂટમાં ફરનારો ખાદીમાં આવી અને ખાદીમાં આવી અને આ દેશ માટે કાંઈ જોયા વગર જ્યારે એનું મૃત્યુ થાય, દેશ છોડે ત્યારે ₹365 એની મરણ મૂડી. આવા મહાનુભાવો હોય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેને આ દેશનું સંવિધાન આપ્યું, પછી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ગાંધીજી, તમે કહો તો એ બેરિસ્ટર હતા. હવે એને એક ધોતી પહેરી નાખી, એક કપડું પહેરી, એક ધોતિયા ઉપર જિંદગી તમારી નાખી, એને તમે અપમાન કરો. અને સરદાર વલ્લભભાઈને ભારતના શિલ્પીનો જે બીડું મળ્યું હોય ને તો એમાં પહેલો સિંહ ફાળો મહારાજ હતો કે જેણે આ અખંડ ભારત બનાવવા માટે પોતાનું 1800 પાદર એક જ વાત ઉપર સરદાર સાહેબને આપી દીધા. ગોવલભાઈ, એક સવાલ દર વખતે મારા મનમાં ચાલતો હોય કે આજના આ વિચાર તમારા તો છે, પણ આજની યુવા પેઢી માટે શું? ઘણા એમ કે આ દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર સાહેબ બન્યા હોત ને તો આ પરિસ્થિતિ ન હોય. હું એ વાતમાં કારે છું, વડાપ્રધાન બન્યા કે ન બન્યા. સરદાર સાહેબને દેશ આઝાદ થયો પછી 1950માં સ્વર્ગવાસ થયા ને એને 5 વર્ષ વધારે જીવવાની જરૂર. બહુ મોટી વાત. કારણ કે કોઈ પણ આ દેશનો વડાપ્રધાન હોત પણ સરદાર હોત ને એની વાતને કોઈ ટાળી નહોત ને એને જે કાર્ય કરવાનું હતું એ કરી એટલે એને વધારે જીવવાની જરૂર હતી. ગોવાનું જ્યારે ગોવા લેવાની વાત આવી ને ત્યારે કેબિનેટની મિટિંગમાં સરદાર સાહેબ છે ને ઊંઘી ગયા. એટલે એને સિક્યુરિટી કીધું સાહેબ એ હોય ને એને કીધું સાહેબ ગોવા લેવાની વાત છે, તમે અત્યારે સૂઈ જાઓ છો, ઊંઘી ગયા એમ. એ કે તમારે જ્યારે લેવું હતી મને કહેજો ને. એ સરદાર કહીએ હૈદરાબાદનો નિઝામનો માણસ આવીને સરદાર સાહેબને કે અમે આમ કરી નાખ્યું કે તમે આમ શું સમજો છો? સરદાર સાહેબ કે શાંતિથી વાત કરો. ઘડીક વાતમાં ઊભા થઈ ગયા ને કે તમે અમારી યારે આમ કરશો તો અમે 1.5 કરોડ હિન્દુઓને આમ કરી નાખ્યું, મારી નાખ્યું. ત્યારે સરદાર સાહેબે એને શાંતિથી એટલું જ કીધું હતું કે તમે ત્યાં 1.5 કરોડને મારતા હશો અમે શું કરતા તો અમે થોડા મજીરા વગાડતા હશું, એનું કહેવાનું મિનિંગ એમ ને. એટલે ઓલા ભાઈ સમજીને વિયા ગયા કે તમે 1.5 કરોડને મારતા અમે થોડા બેઠા હશું કે અમે કાંઈક કરતા જઈશું ને. ઈ સરદાર એના કોઈ જવાબ ન દઈએ. કારણ એક હું તમને એને સાહુ છું એનું એક કારણ એક સફેદ કપડા. સરદારના જીવનની અંદર એક પણ દાગ નથી. આખા ભારતની અંદર કોઈ પણ રાજા હોય, મહારાજા હોય કે નેતા, અભિનેતા, દાગ ઘણા પ્રકારના હોય ને. હોય. ગૌરવથી કહીએ કે એક પણ દાગ નહીં. ઈ સરદાર. આજનો સમાજ, કહેવાતો સમાજ, એમને આપણે શું ભલામણ કરીશું? એને કાંઈ ન કરે. મા બાપને દવા પીવાનું કારણ શું કે આવા પ્રસંગોમાં મોટા ખોટા ખર્ચા. તમે સમજી લો કે આજ પ્રસંગની અંદર કેટલી રસમો આવી ગઈ, મહેંદી રસમ ને પીટી રસમ, કપડા જુદા, આ જુદું. બાપા પાસે કાંઈ હોય ને આ પરિસ્થિતિ, આજની તમે પરિસ્થિતિ જો કમાણીમાં શું આપી, મંદીનો માહોલ હોય, મજબૂર થઈ અને બાપાને બધું કરી દેવું પડે. એની જમીન વેચીને ગામમાંથી પૈસા લાવી છેલ્લે વ્યાજ એની દીકરી પરણવાની હોય, દીકરો એની આશા હોય કે બાપા આમ મારે કરવું જ છે. દીકરી સમજતા નથી હતા ને. બહુ સાચું.
મણિબેનના વિચાર સમજીને કે પોતાની સાડીને થીગડા માર્યા, દેશનો નાયબ વડાપ્રધાન એની ગૃહપ્રધાન એની દીકરી સાડીને થીગડા મારેલા હોય, તમે વિચાર કરો, અને પોતાના હાથે કાચેલા જ કપડાં પહેર્યા. એટલે હું એટલે કહું છું કે મણિબેનના વિચારો ખરેખર જીવનની અંદર આજના બાળકો ઉતારી લે ને અને મા બાપને કાઢી નાખે. એમ મેં તમને પહેલાં કીધું એમ આજ કહું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણને બે માતા હતી, એક યશોદા અને એક દેવકી. ખરેખર આ ભારતને બે રાષ્ટ્રપિતા છે, એક મહાત્મા ગાંધી, એક સરદાર વલ્લભભાઈ પટેલ. એ આપણી ભૂલને કારણે આ બે રાષ્ટ્રપિતા મળ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો. કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે ને કોઈ ધનથી સેવા કરે. કોઈ પોતાના માટે કામે, કોઈ પોતાના પરિવાર માટે કામે, કોઈ પોતાના મોટા પરિવાર માટે કામે અને કોઈ સમાજ માટે કામે. અને આનાથી પણ મોટી જો સેવા હોય તો એ છે દેશની સેવા. કોઈ દેશની સેવાને અર્થે પોતાનું જીવન વ્યતીત કરી દે. સેવાના ઘણા બધા પ્રકાર છે, પણ આ સેવાની અંદર સૌથી મોટામાં મોટું કામ એ છે કે પોતે પોતાનો સમય નાખીને આખા ભારતને પોતાનો પરિવાર માનીને એક નાનકડા ગામથી શરૂઆત કરીને સમગ્ર ભારતની અંદર રાષ્ટ્રભાવના જગાડવી, એનાથી મોટી અને ઉત્તમ સેવા કોઈ નથી. આજની શામ, આજના પોડકાસ્ટમાં આપણે એક એવા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છીએ કે જે વ્યક્તિત્વ નાનપણથી લઈને અત્યાર સુધી ક્યારે પણ પોતાનું વિચાર્યા વગર આ દેશ એ મારો પરિવાર છે અને એ દેશની અંદર હું મારા થકી શું બદલાવ કરી શકું, હું મારા કેવા પ્રયત્ન કરી શકું, જેના કારણે આપણું યુવાધન, જેના કારણે આપણા બાળકો, જેના કારણે આપણા પરિવાર, એમની અંદર દેશભાવના જાગે, દેશભાવના થકી રાષ્ટ્રભાવના જાગે અને એના કારણે જીવનનું વ્યક્તિત્વ, એમનું બાળપણ ઘડાય અને આગળ વધે. તો આપણે એક એવા વ્યક્તિત્વને મળવાનું છે કે જેને નાનપણથી લઈને અત્યાર સુધી ઘણી બધી સેવાઓ કરી છે ને ખાલી સેવા નહીં, દેશ સેવા કરી છે. ખાલી દેશ સેવા નહીં, સમાજ સેવા કરી છે ને આ દેશને પોતાનો પરિવાર માનીને આગળ વધે છે, સતત કાર્યરત રહે છે. ને જેમના જીવનમાંથી આપણે ઘણું બધું જાણવાનું છે, સમજવાનું છે, શીખવાનું છે. આજની યુવા પેઢીને ઘણું બધું કામ લાગે એવું ઘણા બધા રસપ્રદ વાતો એમની સાથે કરવાની છે. તો આપણે મળી રહ્યા છીએ ચમારડી ગામ. સાંભળ્યું છે તમે? અને એ ચમારડી ગામનું નામ આવે એટલે તમને એક વ્યક્તિનું નામ મોઢા ઉપર તરત આવી જાય, ગોપાલભાઈ ચમારડી. આજે આપણે એ વ્યક્તિત્વને મળીએ છીએ. ગોપાલભાઈ નમસ્તે. નમસ્તે, જય હિન્દ, વંદે માતરમ. અમારા પોડકાસ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ તમને પણ. ગોપાલભાઈ, એક શરૂઆત તમારાથી કરવી છે કે તમે તમારા બાળપણથી કંઈક વાત કરો, કંઈક શરૂઆત કરો કે બાળપણથી આજે ગોપાલ ચમારડી સુધીનો સફર કેવો રહ્યો? બાળપણની વાત કરું તો હું એક સામાન્ય નાના પરિવારના એક સંતાન છું. મા બાપ ભણેલા નહોતા, ખેતી ઉપર પોતાની રોજીરોટી ચલાવતા અને 11 વર્ષની ઉંમરે ભણવાનું છોડી અને સુરત શહેર આવી ગયેલો. પછી અવારનવાર પાછો વહી ગયો, હીરા શીખી અને પાછો ખેતીની અંદર સકળાઈ ગયો અને 1993 સુધી ખેતી કરી અને પોતાનું પરિવારનું, મા બાપની બધાની ગુજરાન ચલાવી અને 1993માં હું સુરત આવ્યો. બહુ ટગલ સાથે કે ખેતી એટલી કરી, જે કાર્યમાં આજની સુધી કોઈ પણ કાર્યની અંદર ક્યાંય કાર્ય પીછે હટ કર્યા વગર અહીંયા સુધી પહોંચ્યો છું. બીજું કે 1993માં હું સુરતની અંદર આવી અને ભગવાનની કૃપાથી કે જે કાંઈ જીવનની અંદર જે કાંઈ પ્રાપ્ત કર્યું છે એ મારા મિત્ર, આપ જેવા ઘણા એવા હજારો લાખો મિત્રો છે, એની સેવાથી, એની હેલ્પથી હું અહીં પહોંચ્યો છું. ઘણીવાર આપણે એમ કહીએ કે આ બધું મારું છે. સાચી વાત. ખોટી વાત છે. તમે એક માણસ કેપેબલ બન્યો હોય, બિઝનેસમેન બન્યો હોય, એની પાછળ હજારો માણસનો સિંહ ફાળો હોય છે. કે કોઈ પણ વિષયની અંદર હું જમીનના ધંધાની અંદર આવ્યો હોય તો તમારે મારી પાસે પ્લોટ લેવો હોય તો ઘણા રાજેશભાઈને પૂછો કે રાજેશભાઈ, ગોપાલભાઈ કેવો માણસ, એને અરે કામ કરાય, એટલે કે વિચાર્યા વગરનું કરવાનું. એટલે એનો એમાં ભાગ આવી ગયો. રાઈટ. એવા આ ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર એવા હજારો માણસ કે મારા જે પણ કાંઈ પ્રગતિ થઈ છે એમાં એનો હિસ્સો છે. એટલે આ રાષ્ટ્રનો હિસ્સો ગણાય. જો મારું જ આ હોત તો હું જન્મો ત્યાંથી જ મને પ્રાપ્ત થવું જોઈએ. સાચી વાત. તો 25-30 વર્ષ તો મારી પાસે કાંઈ હતું જ નહીં. મારું તો હતું નહીં, ભગવાને દીધેલું છે અને એકાબીજાના મિત્રના અને સહકારથી આ પ્રાપ્ત થયું છે. તો જેનું દીધેલું છે એને વાપસ મળે એ માટેના પ્રયત્ન. રાઈટ. કારણ કે સીધી વાત છે કે
તમારી પાસે કાંઈ છે આજ દી સુધીમાં હજી દુનિયાના ઇતિહાસમાં મને સમજણ છે ક્યાં સુધી કોઈ વ્યક્તિ હજી 1 રૂપિયો લઈને ગઈ નથી. હા તો આપણે શાના માટે આ કરવી છે? માણસ પોતે એમ કહે કે મારા દીકરા દીકરીઓ માટે કરો, તમારા દીકરા માટે જે પ્રાપ્ત કરો, પછી એના પૌત્ર થાય હમ એને માટે કરવાનું. તમારે માટે શું કર્યું તમે? બહુ મોટો સવાલ તમે કહી દીધો. મારા માટે શું મેં કર્યું? મેં મારા દીકરાઓ માટે કાંઈ પ્રાપ્ત કર્યું, એના દીકરાઓ માટે કાંઈક મેળવી લેવાની હા ભાવના, પણ મારા માટે શું કર્યું મેં? એટલે જે કાર્ય હું વર્ષોથી કરી રહ્યો છું કે માણસને મરી જવું એ નક્કી છે, પણ હું એમ કહું છું કે હું મરી જાઉં ને પછી મારે 50 વર્ષ જીવવું છે. એટલા માટે હું સારા કાર્ય, સેવાના કાર્ય, દેશ માટે, રાષ્ટ્ર માટેના જે કાંઈ જરૂરિયાત છે કે દીકરીઓ પરણાવવાની હોય, હમ પર્યાવરણની વાત હોય કે લાખો વૃક્ષ વાવવા હોય, એનું જતન કરવું હોય, કે સરદાર સાહેબની વાત છે કે આ દેશ માટે જેણે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે હમ એને માટે આપણે શું કર્યું? સાચી આપણે વાત. એને શું દીધું? એને આપણે આખો અખંડ ભારત દીધો. એ માટે સેવા કે કોઈ પણ કાર્ય હોય એમાં કારે પીછેહટ કરવાની થતી નથી. ગોપાલભાઈ, એક વાત મારે બીજી કહેવી છે કે ઘણા વ્યક્તિઓ એવા હોય કે જેમની પાસે કરોડો રૂપિયા છે અને એવા ઘણા વ્યક્તિઓ છે પણ ખરા, પણ આજે દેવું ને એ પણ બહુ મોટી વસ્તુ છે. તો તમને આ 1,000 કરતાં પણ વધારે દીકરીઓના જે સમૂહ લગ્ન કરાવ્યા અને આટલી સેવા ભાવના જે છે, આનું બીજ ક્યાંથી રોપાણું? એનું બીજ એક જ સામાન્ય વાત છે કે એક ગમે ત્યારે વાત આવે આપણે કે આપણા સમાજની અંદર કે આ દેશની અંદર અત્યારે દીકરીઓ ઘટે હા કે 1,000 દીકરાની સામે 700 દીકરીનું પ્રમાણ છે. પ્રમાણ છે. 300 દીકરી ઘટે. એમાં મેં પણ ભૂલ કરેલી. હમ મારે 2 દીકરા ને 1 દીકરી છે. હમ કોઈ કાલે એમ કહે કે તમારે કેટલી દીકરીના બાપ? હા એટલે હું એમ કહું 1 દીકરીના. એ સાટું મેં આ દેશ માટે કે સમાજ માટે જે ભૂલ કરી છે કે મારે 2 દીકરી જ હોવી જોઈએ. જો બેલેન્સ અને રાષ્ટ્રનું સારું ઈચ્છતો હો તો બેલેન્સ કરવી જોઈએ. આ સાચી વાત. એ ભૂલને કારણે હું આ તમને કે આખા ગામને કહી શકું હા કે ગોપાલ ચમાડી 1,000 દીકરીનો બાપ છે. ઓહ કે મેં ભૂલ કરી હતી કે હું ન કહીએ, કોઈ ન કહીએ કે ગોપાલભાઈની 1 દીકરી જ છે, હા 1,000 દીકરી છે. એને માટે એક પણ હાવ અંગત દીકરી, સાધુની દીકરી, કોઈ મા બાપ નહીં, કાકા નહીં, દાદા નહીં, ખાલી એક દાદીમાં. એને આજ મેં દત્તક પણ લીધેલી છે. અને એ દક્ષા તમે ગમે ત્યારે કહેજો, તમારી સામે પણ આવે, એને પૂછો કોની દીકરી? કે હું ગોપાલ ચમાડીની દીકરી. એનું ગૌરવ છે કે મેં 2 દીકરીનો બાપ ખરો, પણ હું કન્યાદાન મેં 1,000 દીકરીનું કર્યું. એટલે આ દીકરીઓ દેશ માટે, આ દીકરીઓનું કામ એ માટે કરતો. ખૂબ મોટી વાત કહેવાય ગોપાલભાઈ, કારણ કે પેલું કહેવાય ને, હોવા છતાંય તે હાથ છૂટો થતો નથી હમ અને હોય તો દેવામાં કંઈ ઘટતું નથી. પણ દેવું ને એ એક બહુ મોટી વસ્તુ છે. આજે છૂટવું એ મોટી વસ્તુ છે, લોકોથી છૂટતું નથી હોતું. ગોપાલભાઈ, ઘણા સમયથી હું આ સરદાર યાત્રા વિશે સાંભળું છું. હમ. તો સરદાર યાત્રા શું છે અને તમારા જીવનમાં સરદાર પટેલ જ કેમ? આટલા બધા મોટા મોટા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, પણ સરદાર પટેલ જ કેમ? અને એનું મહત્વ કે એમના વિશેનું મૂલ્ય શું? સરદાર સાહેબ જેટલા મોટા છે એવા બધા આપણે માટે સન્માનીય જ છે. હા કોઈ પણ આ દેશના મહાપુરુષો કે જેણે આ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે એવા હજારો મહાપુરુષો છે. પણ સરદાર માટે એટલા માટે કે મને એક ગૌરવ છે કે સરદાર કોઈ એક જ્ઞાતિ, પટેલ જ્ઞાતિના નથી. સરદાર રાષ્ટ્રના પુરુષ છે. ખૂબ સરસ. એણે જે કાર્ય કર્યું છે એ રાષ્ટ્ર માટે કર્યું છે. અને હું ગૌરવ સાથે કહું કે હું સરદારના વંશમાં જન્મ્યો છું. હા આપણે ઘણા બોલે કે અમે અમારા કુળમાં સરદાર થઈ ગયા, હા અમારા સમાજમાં. ખોટી વાત છે. આપણે એના સમાજમાં જન્મ્યા છીએ. એનું આપણને ગૌરવ છે કે જેણે પોતાનું સર્વસ્વ આ દેશ માટે સમર્પિત કરી દીધું. સાચી વાત. અને એને આવનારી પેઢી ભૂલી ન જાય હમ એ માટે વર્ષોથી હું ગામડે ગામડે સરદાર સાહેબની એક 8 ફૂટની પ્રતિમા હમ વર્ષોથી દર વર્ષે 200, 500, 1000 આજ દિવસ સુધીમાં સમજી લો ને 2000થી વધારે ગામની અંદર ભારત દેશમાં આપણા તરફથી મેકાઈ ગઈ છે. રાઈટ. અને આપણો 5000 સ્ટેચ્યુ મેકવાનો સંકલ્પ છે. એનું હમ કારણ એક જ છે કે 5000 ગામની અંદર જ્યારે સરદારની પ્રતિમા સ્થાપિત થશે ને ત્યારે ભારતમાં 5 લાખ ગામમાં લોકો મેકી. હા
અને આવનારી પેઢી કોઈની સાથે એનો બાળક ઘરે જતું હોય છે એ પૂછશે કે દાદા આ કોણ છે? ખાલી વાતો કરે નહીં હાલે કે સરદાર થઈ ગયા તો ભૂલી ગયા. 75 આઝાદીના 75 વર્ષ વર્ષ ચાલ્યા થયા ગયા. અને સરદાર સાહેબ આપણી વચ્ચેથી વહી ગયા નહીં 75 વર્ષ થયા. આપણે એને માટે શું કર્યું? તો એક જાગૃતિ લાવવાની વાત છે કે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આવે છે ત્યારે આ દેશના હરેક વ્યક્તિના મુખની અંદર હોવું જોઈએ કે જેણે પોતાનું સર્વસ્વ આ ભારત માટે સમર્પિત કરી અને ગયા છે, તો એની 150મી જન્મ જયંતિ કઈ રીતે ઉજવાવી જોઈએ. સાચી વાત. એ માટે આપણે એક સંકલ્પ લીધો છે. રાઈટ. એની વિશે ઘણી સંસ્થાઓ પણ કામ કરે છે, સરકારે કરે છે. આપણે અગાઉથી યાત્રાનું કારણ એ જ છે કે બારડોલીથી સોમનાથ એટલે ઓછામાં ઓછા 1800 કિલોમીટરની યાત્રા છે. એમાં 18 જિલ્લા આવે છે, હમ. 62 તાલુકા, હમ. 355 ગામ. આમ 12 દિવસ સુધી આ યાત્રા કારથી નીકળવાની છે. રાઈટ. અને ગામડે ગામડે જઈ અને સરદાર સાહેબની વાત છે એ લોકો સુધી પહોંચાડવાની. કે આવનારી 150મી જન્મજયંતિ પૂરા ભારતની અંદર એવી ભવ્યતાથી ઉજવાય કે હજી પણ અંગ્રેજો જેવા કોઈ ક્યાંય જાગૃત હોય ને એને એમ થાય ને કે આ દેશમાં પાછું જવું છે, તો એને યાદ રહે કે હજી અહીંયા સરદારના વિચારો જીવિત છે, જીવિત એટલે છે. આપણે અહીં જવાય નહીં. નહીં. એ માટેનો આ આપણો કાર્યક્રમ. લોકો ભગવાનની મૂર્તિ લગાડતા હોય, હા. લોકો મંદિર બનાવતા હોય, પણ આપણા જે આ સ્વાતંત્ર્ય સેનાનીઓ કહેવાય, સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાય, એની મૂર્તિ અને ખાલી એક જગ્યાએ નહીં 5500 મૂર્તિનો સંકલ્પ લઈને છેક 5000 સુધી આ. પહોંચવી એ ખૂબ મોટી વાત છે. એમાં હું તમને કહું કે જ્યારથી મેં શરૂઆત કરી ને કે આ વર્ષે 147મી જન્મ જયંતિ છે, હા. એટલે આપણે એક સંકલ્પ લીધો. પહેલા નાનું નાનું કરતા હતા, પછી કીધું આ 147 ગામની અંદર એક હારે સરદારની પ્રતિમાનું એક હારે 31 ઓક્ટોબરે કરવું. હમ. અને એને માટે એકદમ આયોજન બંધ કરી અને મૂર્તિઓ એકદમ આપણે પોતે જ બનાવી છે, તૈયાર કરી અને ગામડે ગામડે બધાના કોન્ટેક્ટ કરીને મેકાવીને એક હારે 147 ગામની અંદર કીધું આ સરદારની પ્રતિમા મેકાય. હમ. એટલે ઘણા ખરા જિલ્લાના ગામ આવી જાય. હા. કન્ટિન્યુ એમ નામ ચાલુ રાખ્યું. પછી ગુજરાત બહારની વાત આવી, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય. હમ. આપણો વિચાર મેં તમને કીધું એમ એક જ છે કે 5000 ગામની અંદર જ્યારે સરદારની પ્રતિમા મેકાઈ જશે ને ત્યારે તમે કોઈ પણ ગામની અંદર જશો ને ત્યારે તમે પૂછ્યો કે ગોપાલભાઈ હું ચમાડીમાં આવ્યો છું તો હું ક્યાં ઊભો રહું, તો હું તમને જવાબ દઈશ કે તમે ફાધર છે ને અમારે એક સરદારનું સ્ટેચ્યુ છે, હા. સરદારની મૂર્તિ છે, ત્યાં તમે ઊભા રહ્યો, હું તમને એને લેવા આવું છું. એમ 5000 જગ્યાઓ પર સરદારના વિચારો ઉભા ઉત- છે. ઊભા છે. એમ વર્ષો પછી 5 લાખ ગામ એવા આખા ભારતની અંદર ગામો ગામ સરદારના વિચારો જે ગામના પાદરની અંદર જાઓ આવા મહાનુભાવો હોય. અમારા ગામની અંદર તો મહાત્મા ગાંધી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે હમ. જેણે આ દેશને સંવિધાન આપ્યું, રાઈટ. એમની પછી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, ચંદ્રશેખર આઝાદ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી હમ. કે જેણે આ અખંડ ભારત બનાવવા માટે પોતાનું 1800 પાદર એક જ વાત ઉપર સરદાર સાહેબને આપી દીધા. સાચી વાત. બહુ સાચી વાત. સરદાર વલ્લભભાઈ પટેલ જૈનમાં, કરમસદમાં, ને આ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ સરદાર બારડોલીથી બન્યા. રાઈટ. વલ્લભભાઈથી સરદાર બારડોલી ફરી વખત એનો જન્મ થયો. સાચી વાત. અને ભારતના શિલ્પી બનવામાં પ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1800 પાદર આપી અને સરદાર વલ્લભભાઈને ભારતના શિલ્પીનો જે બીડું મળ્યું હોય ને તો એમાં પહેલો સિંહ ફાળો મહારાજા કૃષ્ણકુમાર. એની પણ અમારા ગામની અંદર પ્રતિમા છે. સ્વામી વિવેકાનંદની છે. આવા બધા મહાનુભાવની, કારણ કે આવનારી પેઢી જોવે કે જેણે આપણે કહીએ કે થૂલીના રોટલા ખાઈને જંગલની અંદર જીવા છે આ દેશ માટે મોગલો સામે લડી, એમ સરદાર વલ્લભભાઈ પટેલ તમે આજે સમજી લ્યો કે દેશ આઝાદ થઈ ગયો હોત એકવાર, ચાલો દેશ આઝાદ થઈ ગયો, અંગ્રેજો વયા ગયા, પણ આ 562 રજવાડા એક ન કર્યા હોત ને તો આ દેશની સ્થિતિ શું હોત. ગુજરાતના મુખ્યમંત્રી એણે જે કાર્ય કર્યું છે ને એ કાર્ય ન ભૂલી શકાય. કે ભગીરથ રાજાએ માં ગંગાને આકાશમાંથી લાવી, બ્રહ્મલોકમાંથી લાવીને આ પૃથ્વી ઉપર લોકનું કલ્યાણ કરવા માટે ભગીરથ રાજાએ માં ગંગાને જેમ આ પૃથ્વી ઉપર લાવ્યા
એમ કેશુભાઈ પટેલની મૂર્તિ એટલા માટે મૂકી છે કે કેશુભાઈએ કેવડિયાથી કચ્છ સુધી હા માં નર્મદાનું પાણી, કે તમે સાંભળ્યું છે કે નર્મદા ગંગામાં સ્નાન કરવાથી તમારા પાપ નષ્ટ થઈ જાય હા અને નર્મદાની ઉપર પસાર થવાથી પણ થઈ જાય. હા તો તમારા ઘર ઘર સુધી જેને માં નર્મદાને પહોંચાડી છે એવાને કેમ ભૂલી શકીએ? 100%. અને આજ તો આપણે ભૂલકણા છીએ ખરેખર. તમે ને હું હા આ શહેરોની અંદર કાંઈ પણ પ્રાપ્ત કર્યું હોય ને એ કેશુભાઈ સવદાસભાઈ પટેલની દેન છે કે 8 કિલોમીટરનો કાયદો કાઢ્યો, હા ટ્રેક્ટરને ગાડું બનાવ્યું, ઓક્ટ્રોય કાઢી નાખ્યું. જે કેશુભાઈ કામ કર્યું છે ને એનો આ ગોપાલ છમાડી, એને લીધે ગોપાલ છમાડી છે ને ગામડામાં ક્યાંય ખેતી કરતો હતો. આ 8 કિલોમીટરનો કાયદો ન કાઢ્યો હોત તો આ બધા જે પૈસાવાળા બન્યા છે ને એ જમીનમાંથી બન્યા છે. સાચી વાત, 100% સાચી વાત. 500 કિલોમીટર અહીંયા આપણે જમીન ખરીદી શકતા હતા. નહીં આજે આખે ભારતમાં જમીન, ગુજરાતની અંદર જમીન ખરીદી હોય તો કેશુભાઈની દેન છે. અને કોઈની પાસે કાંઈ પ્રાપ્ત થયું હોય તો કેશુભાઈની દેનથી છે. આજ ભલે ભૂલી જાય લોકો, હું એને ભૂલવાલ નથી. રાઈટ. અને જેને કર્યું છે એના માટે આપણે રાજા ભગીરથને યાદ કરવી છે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરવી, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, આવા મહાપુરુષોને આપણે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, અને બધાને યાદ કરવા પડે. આને કેમ ભૂલી જઈએ? એટલે એ હેતુથી રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, ખરેખર આ રાષ્ટ્ર માટે જેણે કંઈ કર્યું છે કે આજે તમે સમજી લો કે સરદાર સાહેબ ઉપર એક તમને નાનકડી વાત કરી. સરદાર સાહેબ જ્યારે દેશના નાયબ વડાપ્રધાન હતા અને ગૃહપ્રધાન હતા ત્યારે ડાયાભાઈના દીકરા ગૌતમભાઈ જ્યારે હમ. દિલ્હી ગયેલા અને મણિબેને એમ કીધેલું કે બાપુજી ગૌતમ આવ્યો છે, હમ. એનો તો પોતરો થાય. હા. એટલે બોલાવ્યો, શું આવ્યો છો? કે જોવા ને કંઈક નોકરી બોકરી મળે તો. ત્યારે સરદાર સાહેબે શું એને કીધેલું ખબર? મેં વાંચ્યું છે કે દીકરા જા તારા બાપા ડાયાભાઈને કહેજે કે જ્યાં સુધી હું જીવતો હોઉં ને ત્યાં સુધી તમને ખાવાનું નહીં ઘટવા દો, પણ હું આ દેશનો નાયબ વડાપ્રધાન ને ગૃહપ્રધાન હોય તો દિલ્હીથી 200 કિલોમીટર દૂર રહી ગયો, મારું નામ નહીં વટાવતા. ઓહો. એને આજ આઝાદીના 75 વર્ષ થયા ને તો આપણે એને યાદ રાખવા પડે છે ને, કરવા પડે છે ને, એ એને કરવા પડે. ગામમાં સરપંચ થઈ ગયો હોય ને એના છોકરાઓને કોઈને બોલાવતા નહીં. હા, બહુ સાચી વાત. આજે એક પણ વ્યક્તિ આખા સરદાર સાહેબના ભાઈઓના કે કોઈ પણ પરિવારમાંથી કોઈ એક પણ જગ્યાએ ક્યાંય આવીને ઉભા રહ્યા હોય તો બતાવો. ક્યારેય તે નહીં. કોઈ સ્ટેજ ઉપર મેં તો બહુ પ્રયત્ન કર્યા કે આપ આવો, અમે આ કાર્ય કરવી છે, અમને તમે આમાં થોડીક તમારું અમે સન્માન કરવી. તારે હા નથી પાડી. મતલબ એ લોકો આજે પણ સરદારભાઈના જે શબ્દો છે એને હજી પણ પાળી હજી રહ્યા છે. હવે ચોથી પેઢી સરદાર સાહેબના દીકરા ડાયાભાઈ, ગૌતમભાઈ, હા. એનો કેદાર, એના દીકરાનું નામ કેદારને પણ એ દીકરી છે. એક પણ પરિવારનો તમે ક્યાંક બતાવજો લાઇમલાઇટમાં. ક્યારેય નહીં. એને માટે 182 મીટરનું સ્ટેચ્યુ બને, બીજા માટે ન બને. અને ધન્યવાદ છે જેને વિચાર આવ્યા એ દેશના વડાપ્રધાનને, એને આખા વર્લ્ડની અંદર, આખા દુનિયાની અંદર એક ગૌરવ અપાવ્યું. સૌથી ઊંચામાં ઊંચું. સૌથી ઓછામાં ઓછું. ક્યારે કેમ ભૂલી શકીએ? આપણે એની જ કોપી કરી છે, નાનકડી, હમ. 8 ફૂટની, કેવડિયાની. કોઈ પણ માણસ ત્યાં સુધી ન જઈ શકતો હોય તો એના ગામના પાદરની અંદર પણ સરદારના વિચારો જોઈ શકે કે આ સરદાર વલ્લભભાઈ. ગોવલભાઈ, એક સવાલ દર વખતે મારા મનમાં ચાલતો હોય કે આજના આ વિચાર તમારા તો છે, પણ આજની યુવા પેઢી માટે શું? ખરેખર યુવા પેઢીને આ જાગૃત કરવા માટેનો જ આ એક કાર્યક્રમ. આ યાત્રાથી મને એક નાનકડો, એક હમણાંનો મધ્યપ્રદેશની હું તમને વાત કરું. ત્યાંના એક MP હતા, એક સરદાર સાહેબની પ્રતિમાના અનાવરણમાં હું ગયો હતો, અનાવરણમાં. અને એણે એમ કીધું કે હું જ્યારે ભણી ગણીને આ મોટો થઈને આવ્યો ત્યારે મને એમ ઈચ્છા થઈ કે મારે રાજકારણની અંદર જવું, કોઈ પણ ક્ષેત્રની અંદર જવું હોય તો કે મારા ફાધરે મને એક બુક આપેલી. એ બુક હતી સરદાર સાહેબની. હમ. એણે મને એટલું કીધું હતું કે તું આ એક બુક વાંચી લે ને આને સમજી જા, હમ. એટલે તું જીવનમાં ક્યાંય પાછો નહીં પડે. અને હું ચેલેન્જ સાથે કહું છું કે સરદારને કોઈ સમજી જાય ને એ જીવનમાં ક્યાંય પાછો ન પડે. કારણ કે એની અંદર એની પાસે જે ગુણ હતા કે કાળજું સિંહનું રાખો, હાસી કહેવાની હિંમત રાખો, અને ઘરની વાત ઘરમાં રાખો. કાળજું સિંહનું રાખવાનું કારણ કે કોઈને યાર ઝઘડવાનું નથી, પણ નિડરતાથી જેને પણ સત્ય કહેવાનું છે ને એને કહી દો. એટલે સાચી વાત. સત્યની નો જ વિજય હોય. હા. અને ખોટી રીતે ઘરની વાત કે સમાજની વાત કે આ રાષ્ટ્રની વાત એવી બહાર
ફેલાવવાની આપણે જરૂર નથી. બહુ એટલે સાચી વાત. ઘરની વાત એટલે બધી થાય કે ઘર એટલે મારું ઘર નહીં. ઘર એટલે મારું સુરત શહેર છે, ગુજરાત છે, ભારત દેશ છે. કે હું બહાર દેશ જઈ અને હું મારા દેશનું વાકું બોલું, એ મારી ઘરની વાત મેં નબળાઈ કીધી કહેવાય. સાચી વાત. એટલે એ સરદારના વિચારો છે, ઘરની વાત ઘરમાં રાખો. આ શું કહેવાની હિંમત રાખો. જેને કહેવું પડે એને કહી દો. પરિણામ વિચાર્યા વગર. એટલે તમે ઓટોમેટિક છે ને એમાં સફળ જ થાવ. અને સાચી એ વાત. જાગૃતિ લાવવા માટે ઘર ઘર સુધી સરદાર સાહેબના વિચારો મારા એકલાથી નથી જવાના. સાચી વાત. હું પ્રથમ મારા ગુજરાતના તમામ યુવાનોને આપના માધ્યમથી 2 હાથ જોડીને પણ વિનંતી કરું છું રાઈટ. કે જાગો અને આ વાત સરદાર સાહેબના વિચારો ઘર ઘર સુધી પહોંચાડવામાં સૌ આગળ આવો. અમારી પાસે સમય નથી. હું ઘણાને કહું, મારી પાસે કામ ઘણાય છે, સમય ઓછો છે. કારણ કે મારા 61 થયા, 62 બેઠું. હા. મારે કામ બહુ કરવાનું છે. મારી પાસે સમય નથી અત્યારે. રાઈટ. એટલે યુવાનોને જાગૃત કરું કે જેની પાસે સમય છે કે 20 વર્ષનો યુવાન આગળ આવશે તો 50 વર્ષ સુધી જે કામ કરશે. હું તો કેટલા વર્ષ કરીશ. સાચી વાત. એટલે જાગૃતિ માટે સરદારના જે સાચી વાત છે લોકો સુધી પહોંચાડો. એની અંદરથી ઘણી તમને પ્રાપ્ત થાય છે. હું તમને કહું, કંઈક સમૂહ લગ્નમાં ગયો ને તો 25, 50, 100 દીકરીઓને લગ્ન તો હું સરદારને નાનું મૂર્તિ આપું અને એને બેયને કહું, એક બુક આપું. અહીં બુક છે મારી પાસે. આવી બુક આપું કે તમે છે ને આને સમજી લ્યો. હા. આને સમજી જાઓ ને એટલે જીવનમાં ક્યાંય દુઃખી નહીં થાવ. કારણ કે રાઈટ. એણે જે દુઃખ ભોગવ્યું છે, એણે જે સ્ટ્રગલ કરી છે, કેવો માણસ, એક ઇંગ્લેન્ડ ભણેલી વ્યક્તિ, સૂટ બૂટમાં ફરનારો ખાદીમાં આવી અને જાય. ખાદીમાં આવી અને આ દેશ માટે કાંઈ જોયા વગર જ્યારે એનું મૃત્યુ થાય, આ દેશ છોડે, ત્યારે 362 રૂપિયાની મરણ મૂડી. એના જ મેં તમને કીધું ને ગામોગામ અને આવડું મોટા ટીચ્યું એના જ મેં કાંઈ એના જ ઇતિહાસ તે કથાઓ થાય છે. સરદાર સાચી. સાહેબની કથાઓ, શૈલેષભાઈ સખપરિયા એવા ઘણા લોકો કરે. હા. લોકો સુધી વિચાર યુવાનો સુધી લઈ જવા છે તો આવી કથાઓ કરવી પડશે. આપણે આ સંસ્કૃતિને આપણે જીવિત રાખી છે. મહાભારત, રામાયણ, ગીતા, તો એની કથાઓ થાય એમ સરદારની કથાઓ થવી જોઈએ, મહાપુરુષોની કથાઓ થવી જોઈએ. બહુ સાચી વાત. ને આ તમારો વિચાર ખરેખર એક અલગ લેવલનો છે. જેમ કે અત્યારે સમજો સમાજની અંદર હમણાં ઉનાળો બેસે એટલે બધા જ સંપ્રદાયોની કથા થશે. હા, આપણને વિરોધ નથી. પણ એની સાથે સાથે એક પહેલ આપણે એવી પણ કરીએ કે કરવી જેની અંદર જોઈએ. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, વ્યક્તિઓ છે, હા, બસ. ભગતસિંહ છે, સરદાર છે, હા, એમની વાતો થાય. મહાનુભાવો કોઈ પણ વાત દેશ માટે જેણે કાંઈ પણ કાર્ય કર્યું છે. આમ સ્વામી વિવેકાનંદ હા. અહીં બેઠા છે, આપણને એમ થાય કે કઈ વ્યક્તિ સાચી. કે જેને અમેરિકાની અંદર ઈ વખતમાં જઈને આમ બલ્બ થાય ને મોટો લાઈટ થાય એવી અમેરિકા દેશને આખા દુનિયાને ડગાવી દીધું. એવા પુરુષોની વાત થાય ને ત્યારે હાચી વાત. આ 100%. યુવાનો જાગૃત ત્યારે થાય. અને આપણે આપણો સમય કેમાં બગાડવી છે? સોશિયલ મીડિયામાં તમે જુઓ, હરેક વ્યક્તિ ગમે ત્યાં રોડ ઉપર જુઓ કે ફ્રી ઘરની અંદર 5 વ્યક્તિ 10 જણા જે હોય ને, મારા ઘરની અંદર 10 ફેમિલી છે ને નાના મોટા થઈ, એમાં 3, 4, 5 જણા મોબાઈલ લઈને જ બેઠા હોય. એકા બીજાની હારે વાત કરવાનો સમય નથી. સાચી વાત. કારણ કે આ સોશિયલ મીડિયા એ 2 પ્રકારનું છે. એની અંદર ઘણું સમજવાનું છે હા. અને ઘણું દુઃખી થવા દુઃખી માટેનું થવાનું છે. છે. બહુ સાચી પણ વાત. આવા સારા માણસોના વિચારો તમે જોજો, મારી ફેસબુક ઉપર તમે ગમે ત્યારે જોજો, કોઈ વસ્તુ જ કાંઈ નહીં હોય. હા. આવા મહાપુરુષોની તિથિ હોય કે મહાપુરુષોના કોઈ કાર્ય હોય કે સરદાર સાહેબના જે કાર્યો કાયમ માટે ઈ જ. કારણ કે લોકો સુધી મારી હારે હજારો લાખો માણસ જોડાયેલા હોય હા. તો એ જ્યાં સુધી હું બધી ઘર ઘર સુધી નથી પહોંચવાનો. પણ એમ મારી એના ઘોડે માધ્યમ તમે દ્વારા. કાલથી ચાલુ કરો, ભાઈ ચાલુ કરે, એવા હજારો માણસ ચાલુ કરશે. એટલે મેં તમને કીધું ને, એક જ મિનિટમાં ભારતના લોકો સુધી પહોંચી જાય. 140 કરોડ લોકો સુધી આમ ઈઝી પૂગી જશે. આરામથી. કોઈ પણ વાત તમારે પૂછાડવી. અમે બાળકો સાથે વાત કરતા હોઈએ ને, તો અમે ઘણીવાર બાળકોને આ મેસેજ આપીએ કે આ સોશિયલ મીડિયા છે, પર્સનલ મીડિયા નથી. હમ. આપણે ઘણીવાર આપણા પરિવારની, આપણી એવી માહિતીઓ સોશિયલ મીડિયામાં શેર કરી દેતા હોય, હા, પાછળથી આપણને તકલીફ પડે. હા, એ સોશિયલ મીડિયા છે. તમે જે હા, સામાજિક કામ કરો છો, લોકો સુધી પહોંચો છો, ઈ વાત લઈ જાઓ. હા. પણ આજે લોકોએ એનો આખો મિનિંગ આ પર્સનલ અલગ કરી બનાવી નાખ્યો દીધો. છે. હા, આ સોશિયલ એટલે આને લોકો સુધી પહોંચાડવાનું છે અને તમે એ ઘરે લઈ આવ્યા છો. હા, એ ખોટી વાત છે. સાચી વાત. એટલે આ સોશિયલ મીડિયાનો યુઝ આટલા માટે જ થવો જોઈએ, સારા કાર્ય માટે. એમ તમે વાત કરી એમ કથાની, કથા પણ થવી જોઈએ. પણ આવા મહાપુરુષોની પણ કથાઓ થવી થવી જોઈએ. જોઈએ. અને તમે વિચાર કરો કે આ દેશની અંદર જો આવા પુરુષો નહીં જન્મે હા, તો આગળ શું થશે? બહુ સાચી વાત કીધી. બહુ તમે સાચી વાત એક કીધી. નાનકડું મેં સ્વામી સચ્ચિદાનંદની એક બુક વાંચી છે કે નાલંદા વિદ્યાપીઠની અંદર 10,000 બાળકો ભણતા હતા. કેટલા? 10,000.
અને 1000 ઉપર શિક્ષકો હતા. હમ. 10,000 બાળકો, એટલે બાળકો એટલે કઈ નાના નાના નહોતા ને, તો મોટા થઈને હા. આપણે કેમ 11 12માં જ્ઞાન લેતા હોય એ રીતના. હમ. અને 300 ઘોડે સવાર આવી અને ઈ બધાને મારી નાખ્યા. તો ત્યાં નકરું શિક્ષણનું જ હતું. હા. સ્વામી લખ્યું છે કે શિક્ષણની હારે શસ્ત્ર વિદ્યા પણ શીખવાડી હોત ને તો આ 300 ને એક એક પાણો મારત ને તો તોય વયા ત્યાંથી જાય. પૂરા કરી દે. 11,000 હતા. કેટલા ભાંગ્યા કરો એટલે ખબર પડે કે એકના ભાગમાં કેટલા આવ્યા. સાચી વાત. અડી નો શકત. અડી ન શકે. એટલે આ દેશમાં યુવાનોને જાગૃત કરવા માટેના સ્વામી સચ્ચિદાનંદની જરૂર છે, સરદાર વલ્લભભાઈ પટેલના વિચારની જરૂર છે, હમ. અને મહાત્મા ગાંધીના પણ વિચારની જરૂર છે. જરૂર શું છે. કરવા કે વગર દંડે હા. અંગ્રેજોને કાઢવામાં કાઢવા. એને કામ કર્યું હતું. સરદાર સાહેબે આંખ લાલ કરી હતી, હા. શિવાજીએ તલવાર ખેંચી હતી. બધા વ્યક્તિની જરૂર છે. 100%. એક વ્યક્તિથી કઈ ન થાય. તમારે જમવા બેહવું હોય 5 આંગળી ભેગી કરો તો જ જમાય. હા. એક સાચી આંગળી વાત. જ કરી લ્યો, જમી લ્યો. ના થાય. સાચી વાત. એકદમ એટલે સાચી વાત. બધાની જરૂર છે. જેવી જેવી સમય પ્રમાણે ગોલભાઈ, એક વાત તમે જે હમણાં મને કીધી, મને કહેવાય ને કે કંઈક મગજની અંદર હજી રમે છે કે ભાઈ આજે સરદારને એક ખાલી સમાજ, અને એ સમાજમાં એક સમાજ પ્રત્યે જ લોકો જોતા થઈ ગયા. સરદાર એ ખાલી કોઈ એક સમાજનું પ્રતિબિંબ નથી, એ આખા દેશનું પ્રતિબિંબ છે. મને થોડીક એના ઉપર હજી વાત કરો. સરદાર છે ને, સરદારને ઘણીવાર આપણે કે હવે પટેલ હોય, ઘણીવાર જય સરદાર કરી અને આપણે એને નાનકડા બનાવવાના પ્રયત્ન કર્યા. હા. સરદાર છે ને રાષ્ટ્રપુરુષ છે. હા. સરદારના હું તમને કહી દઉં કે સરદારના જીવનની અંદર એક જ વાર સમાજનું કાર્યક્રમની અંદર સરદાર સાહેબ એક જ વાર ગયા. હા. પટેલ સમાજનો કાર્યક્રમ અમદાવાદ કે ત્યાંનો ક્યાંકની એક છે, મેં વાંચેલું છે. એક જ વાર ગયા. કારે સમાજની એને વાત જ નથી કરી. ઘણા એમ કહેતા કે સરદાર સાહેબ અમુક લોકોના વિરોધી હતા. ખોટી વાત આવ. હમ. સરદાર સાહેબ કોઈને માટે કારે એને એક જ દ્રષ્ટિથી કે આ દેશ કેમ એક થાય. હમ. અને અત્યારે શું થાય છે કે સરદાર સાહેબની ઘણાને જરૂરી એવી છે, કાંઈ પ્રાપ્ત કરવું છે ને હા. એટલે એમ કે છે કે હું આ સમાજનો છું. હા. જય સરદાર બોલે છે પ્રાપ્ત કરવા માટે. સાચી વાત. પોતાની નામના ઊભી કરવા માટે. હા, પછી ભૂલી જાય છે. આપણે ઘણીવાર તમે જોઈ કે 31 ઓક્ટોબર આવે ને એટલે બધા આવી જાય ફૂલહાર કરવા. હા. અને જય ઘોષ કરવા. 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રભક્તો બની જાય. હા. 15મી ઓગસ્ટ આવે, બહુ સાચી કૃષ્ણ વાત. જન્માષ્ટમી આવે, નવરાત્રી આવે, એટલે રોજ રોજ રંગ બદલ્યા કરે. સાચી વાત. બહુ સાચી વાત. બધા કરતા તમે એક જ નક્કી કરી લો કે રાષ્ટ્ર માટે આપણે શું કર્યું. હમ. કોણે શું કર્યું હતું? રાષ્ટ્ર માટે જેને કઈ કાર્ય કર્યું છે એને જ તમે વાગોળવાનું ચાલુ કરો સાચી વાત. અને લોકો સુધી પહોંચાડવાની વાત કરો. હું એમ નથી કહેતો સરદાર સાહેબને એકને જ આગળ કરવા, જેણે જેણે કામ કર્યું છે. હા. ડોક્ટર બાબા સાહેબની વાત લોકો સુધી પહોંચાડો. તમે મને ઘડીક વાર કીધું હતું સંવિધાનની વાત. હા. દરેક બાળક શીખી જાય. દરેક બાળક શીખવું જોઈએ, સાચી વાત. પણ એની સુધી પહોંચાડવા વાળો તો કોઈક જોશે ને. 100% જો. આપણે એમ 100%. કહીએ કે મહાપુરુષોને કોઈ ઇતિહાસમાં વાંચવાનું નથી આવ્યું. ઘણી વાર આપણને દુઃખ પણ થાય. કોઈ રાજકીય હું કહેવા નથી માંગતો, પણ આપણે નાના હતા ને ભણતા હતા ને ક્યારે પાઠમાં મહારાણા પ્રતાપ, શિવાજી, સરદાર સાહેબ, સુભાષચંદ્ર બોઝના પાઠ આવ્યા? એના નાના નાના પેરેગ્રાફ આવતા. રેડી ને? પાઠમાં નાની શું વાત કરવા? આવતી. એ અમુક લોકો ભૂલથી આવ્યા. હા. કે આ જે દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી ગયા, એના પરિવારનું ધ્યાન ન રાખ્યું, એને આ દેશ દુનિયા છોડી હમ. ત્યાર પછી 41 વર્ષે તેને ભારત રત્ન એવોર્ડ મળ્યો. ઓહો. સરદાર સાહેબ 1950માં હમ. દુનિયા છોડીને આપણી વચ્ચેથી વિયા ગયા અને 1991માં તેને ભારત રત્ન એવોર્ડ, અને અમુક લોકોને જીવતા મળી ગયા. હા. હું કોઈનો વિરોધ નથી કરતો, સાચી વાત. પણ ખરેખર અન્યાય તો કર્યો જ છે, અને અન્યાય જેણે કર્યો છે એને ભોગવવાની તૈયારી બધાય ખબર જ છે. તમે અમે જાણો જ છો. 100%, અને આજે પણ 100%. જે કરશે એને ભોગવવું જ પડે. હું કઈ ભૂલ કરતો મારે ભોગવવું જ પડે. ના ના, સાચી વાત છે. 100%. ઘણા એમ કે આ દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર સાહેબ બન્યા હોત ને તો આ પરિસ્થિતિ ન હોત. હું હા. એ વાતમાં ક્યારે સહમત નથી. હમ. વડાપ્રધાન બન્યા કે ન બન્યા, હમ. સરદાર સાહેબને દેશ આઝાદ થયો પછી 1950માં સ્વર્ગવાસ થયા ને, એને 5 વર્ષ વધારે જીવવાની જરૂર હતી. બહુ મોટી વાત કીધી તમે.
કારણ કે કોઈ પણ આ દેશનો વડાપ્રધાન હોત પણ સરદાર હોત ને એની વાતને કોઈ ટાળી નહોત ને એને જે કાર્ય કરવાનું હતું એ કરી નાખે. કરી નાખ. હા. એટલે ઘણો એને બધો change વધારે આવી જાય. જીવવાની જરૂર હતી. 75 વર્ષ જીવ્યા, એમ 85 વર્ષ જીવી ગયા હોત ને તો આ દેશની રોનક કાંઈક અલગ જુદી જ હોત. હોત. બહુ સાચી વાત. કારણ કે દેશ આઝાદ થયો અને છેલ્લા 1-2 વર્ષ તો એની પોતાની હેલ્થ એટલી બધી સારી નહીં અને આ આખો ભારતને એક કર્યું. એ માણસ તંદુરસ્ત હોત તો, ભારતને 85-100 વર્ષ જીવ્યા હોત તો વડાપ્રધાનની જરૂર હતી. ભલે ને ગમે એ વડાપ્રધાન બને, સાચી વાત. એમાં કાંઈ ફરક ન પડે. એને વડાપ્રધાનનું કોઈ માન્યું નહોતું કોઈ દે. બહુ એ સાચી. વખતમાં માન્યું હોત તો થાત. મેં વાત સાંભળી છે, ગોવાનું જ્યારે ગોવા લેવાની વાત આવી ને ત્યારે કેબિનેટની મિટિંગમાં મેં વાંચ્યું કે સરદાર સાહેબ છે ને ઊંઘી ગયા. એટલે એને સિક્યુરિટીએ કીધું કે સાહેબ, એને પીએ હોય ને એને કીધું કે સાહેબ ગોવા લેવાની વાત છે, તમે અત્યારે હુઈ જાઓ છો, ઊંઘી ગયા એમ. એ કે તમારે જ્યારે લેવું હોય તે મને કહેજો ને અત્યારે હું એ સરદાર કહીએ કે તમારે જ્યારે લેવું હોય તે મને કહેજો ને. હા. બહુ સાચી વાત. એના એના માટે કઈ બીજું કઈ કરવાનું એક એક તમે એની એક એક વાતને વાંચો અને લોકો સુધી પહોંચાડે. હૈદરાબાદનો નિઝામનો માણસ આવીને સરદાર સાહેબને કે અમે આમ કરી નાખ્યું, અમે 1,00,000-1.5 કરોડ હિન્દુઓને આમ કરી નાખ્યું. સરદાર સાહેબે શું કીધેલું ખબર? નિરાત બેસીને વાત કરીને આપણે બેસ છે, કોઈ સાંભળવા વાળું નથી. તમે સાંભળ્યું એક પિક્ચર છે પરેશ રાવળનું, હા, હા. એની અંદર એટલો નિઝામનો જે કાંઈ ખજાનચી જે કાંઈ એનો હોય એ આવેલો અહીંયા હૈદરાબાદનો કે તમે આમ શું સમજો છો? સરદાર સાહેબ કે શાંતિથી વાત કરો. ઘડીક વાતમાં ઊભા થઈ જાય અને કે તમે અમારી યારે આમ કરશો તો અમે 1.5 કરોડ હિન્દુઓને આમ કરી નાખ્યું, મારી નાખ્યું. ત્યારે સરદાર સાહેબે એને શાંતિથી એટલું જ કીધું હતું કે તમે ત્યાં 1.5 કરોડને મારતા હશો તો અમે શું કરતા હશું? ઓહો. અમે થોડા મજીરા વગાડતા હશું. એનું કહેવાનું મિનિંગ એમ ને. એટલે ઓલા ભાઈ સમજીને વૈયા ગયા કે તમે 1.5 કરોડને મારા તો અમે થોડા બેઠા હશું કે અમે કાંઈક કરતા જઈશું ને. હા, હા. ઈ સરદાર બોલ. એક એક વાત ઉપર તમે આવો સાચી વાત. એના કોઈ જવાબ ન દઈએ. કારણ એક હું તમને એને સાહુ છું એનું એક કારણ એક સફેદ કપડા છે ને સરદારના જીવનની અંદર એક પણ ડાઘ નથી. આખા ભારતની અંદર કોઈ પણ રાજા હોય, મહારાજા હોય કે નેતા, અભિનેતા, ડાઘ ઘણા પ્રકારના હોય ને. હોય. ગૌરવથી કહીએ કે એક પણ ડાઘ નહીં. ઈ સરદાર વલ્લભભાઈ પટેલ. એટલા માટે એને ચાહવો પડે. ઘણાની વાતો આપણે કરતા કરતા ઇતિહાસ વાંચતા જઈએ તો ઘણું કેટલું આવતું હોય. એ પન્ના બોલાય એમ ખુલતા ન હોય. હોય, હા, સમજી ગયા. સાચી આ વાત એક જ એકદમ. વ્યક્તિ એવી. 100%. એમના દીકરી મણિબેન પોતાના પિતા માટે સર્વસ્વ અર્પણ કરી દીધું. પોતાનું જીવન ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા મણિબેન. હું તો દીકરા દીકરીઓને આ દેશના સંતાનોને આપણા બાળકોને એક કહું, એ ખાલી મણિબેનને સમજી જાય ને તો કોઈ બાપને દવા ન પીવી પડે. મણિબેનને એક સમજી જાય આજના સંતાનો હમ. એટલે કોઈ મા બાપને દવા ન પીવી પડે. બાપને દવા પીવાનું કારણ શું? કે આવા પ્રસંગોમાં મોટા ખોટા ખર્ચા. તમે સમજી લો કે આજ પ્રસંગની અંદર કેટલી રસમો આવી ગઈ. હા. મહેંદી રસમ ને પીઠી રસમ, કપડા જુદા ને આ જુદું. બાપા પાસે કાંઈ હોય ને આ પરિસ્થિતિ, આજની તમે પરિસ્થિતિ જો કમાણીમાં શું આપણી પાસે મંદીનો માહોલ હોય, Struggle જ બાપો ચાલે છે. મજબૂર થઈ અને બાપાને બધું કરી હા, દેવું પડે. કરી એની દેવું. જમીન વેચીને ગામમાંથી પૈસા લાવી છેલ્લે વ્યાજે એની દીકરી પરણવાની હોય. દીકરો એની આશા હોય કે બાપા આમ મારે કરવું જ છે. દીકરી સમજતા નથી એટલે ને. બહુ સાચી વાત. મણિબેનના વિચાર સમજે ને કે પોતાની સાડીને થીગડા માર્યા. દેશનો નાયબ વડાપ્રધાન, એની દીકરી. ગૃહપ્રધાન, એની દીકરી સાડીને થીગડા મારેલા હોય. તમે વિચાર કરો. અને પોતાના હાથે કાતેલા જ કપડાં પહેર્યા છે. ઓહ. મણિબેનને તેથી સમજી લ્યો કે મણિબેન સરદાર સાહેબ આ દેશના ગૃહપ્રધાન હતા, નાયબ વડાપ્રધાન હતા. ગમે એને ફોન કર્યો જાય આટલી ખાદીની આટલી હાડી મોકલી દો, આટલું મોકલી દો, ન મોકલત. મિલ ઊભી થઈ જાય. હે મિલ ઊભી થઈ જાય આખી. એટલે હું એટલે કહું છું કે મણિબેનના વિચારો ખરેખર જીવનની અંદર આજના બાળકો ઉતારી લે ને એના મા બાપને કાર્ય ન મળવું, કાર્ય સુસાટ ન કરવું પડે. એમ કહી દે કે જે રીતે હોય પિતાશ્રી એ રીતે અમારે ચલવી લેવાનું. તમે એમ કહી દો કે ખાલી ફુલાર કરી લ્યો આમાં એમાં અમે તૈયાર છીએ. શું કરવા કોઈની પાસે એના મા બાપને જવું પડે? એટલે એના પરિવારમાંથી તમે જોવા જાઓ તો તમે આજની સુધી તમારે શીખવું પડે એમ છે. અત્યારે આવીને કોઈ પણ અત્યારે કેદાર છે એનો પૌત્ર આવીને આ દેશમાં આવીને ઊભો રહી જાય કે મારે આ ગુજરાતનો મુખ્યમંત્રી બનવું છે ને કોઈ નો અટકાવે કે લાવો લખી દો ચેલેન્જ. એ રાતોરાત સેલિબ્રિટી બની જાય. હે
સાચી વાત તમારી. તમારે એનો ફોટો જોવા ન મળે. તમે વિચાર કરી લો. બહુ મોટી વાત છે. ચોથી પેઢી અને કોણ એને નો ચાહે? સરદાર સાહેબના પુત્રને કોણ નો ચાહે? પ્રતિ એક વ્યક્તિ છે. હે કે જેને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું ને એને દીકરો આવીને એમ કે મારા ગુજરાતનો મુખ્યમંત્રી બનાવવું, કોઈ ના હાથ ન પાડે. કોઈ પણ કોઈ પણ પાર્ટી પાર્ટી ના નો પાડે. ખેંચી લેવા તૈયાર થઈ હા, જાય. ગમે ઈ કે હું તો ન્યા સુધી કહું ચાલુ મુખ્યમંત્રી કે આને બનાવી દો, આપણે રેડી છીએ. હા, સાચી વાત તમારી, એકદમ સાચી. તો પણ એ બધું કેટલો ત્યાગ. પેલું કહેવાય ને, લોહીના ગુણ હા હા કન્ટિન્યુઅસ આવતા જાય છે. કન્ટિન્યુ એમ. નકર એને મનમાં તો કેદારને ક્યારેક તો એમ થાય ને હા કે મને આ કરવા દે એમ. અમે છે ને 1947 જન્મ જયંતિ હતી ને તે બહુ પ્રયત્ન કર્યા. હમ. હું મારા એક મિત્ર છે કરમચંદમાં ભરતભાઈ, હમ. એ કરમચંદ જે મોમેરિયમ છે ને એમાં હા. ટ્રસ્ટી છે અને એ બધું આયોજકો બધાને કોન્ટેક્ટમાં હું સરદાર સાહેબના ભાઈના દીકરા ભૂપેન્દ્રભાઈના કોન્ટેક્ટમાં મેં એને કીધેલું કેદારને કયો આવે. હમ. જે સગવડતા કરવી છે અમારી થાય કે ટિકિટ બિકિટ આ કે કાંઈ કે અહીં એને બોમ્બે ઉતરીને સીધું હેલિકોપ્ટરમાં કે અમદાવાદથી. અમારી ઈચ્છા એવી છે કે 147 ગામની અંદર એક હારે લાઈવ બધી કેમેરા રાખીને 147 ગામ લાઈવ કરી અહીં સમાડીથી એનું અનાવરણ કરાવી. પણ કોઈ કાળે જવાબ જ ન મળ્યો. નકર કોઈ ના પાડે. કદાચ આવડું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હશે તોય પણ નહીં. એટલે તમે વિચાર કરી લો, એના માટે તો એની કથાઓ કરવી જ પડે, એના સ્ટેચ્યુ મેકવા જ પડે. બીજું મારે એ વાત જાણવી છે કે આ કાર્યક્રમ કઈ રીતે થવાનો છે? જે તમે સરદાર યાત્રા કહી રહ્યા છો, તો એ કાર્યક્રમમાં શું હશે અને ક્યાંથી શરૂ થવાનો છે, ક્યાં પૂરો થવાનો છે, કેટલા દિવસ છે, કેવી રીતે લોકો આવવાના છે, અને અમારા થકી, આ માધ્યમ થકી અમે લોકો સુધી આ વાતને કઈ રીતે લઈ જઈ શકીએ? આ કાર્યક્રમ લોકો સુધી પહોંચાડવાનો જ આ કાર્યક્રમનો હેતુ છે. આમાં બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. યુવાનોને જાગૃત કરવાના અને ભારતના હરેક વ્યક્તિ સુધી આ વાત પહોંચે કે આવનારી 150મી જન્મ જયંતિ 31 ઓક્ટોબર પહેલા આપણે સમજી લો મહિનો 2 મહિના અગાઉ છે. હા. ત્યાં સુધીમાં મેસેજ આવે, ગામો ગામ ઘર ઘર સુધી તૈયારી થાય કે ધામધૂમથી ઉજવાય. એટલા માટે બારડોલીથી સોમનાથ સરદાર સન્માન યાત્રા. બારડોલીથી સોમનાથ શું કરવા? સરદાર બારડોલીથી બન્યા હતા અને સોમનાથ એને છેલ્લું ધર્મનું કે સોમનાથ દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર કરી ટૂંક સમયમાં મંદિરની સ્થાપના કરી અને ટૂંક સમયમાં આ દેશને છોડીને વહી ગયા. એટલે બારડોલીથી સોમનાથ, એટલે વાહ, નકર તો કરમસદથી સોમનાથ ન હોય, પણ બારડોલીથી સરદારની યાત્રા છે એટલે સરદાર બારડોલીથી જન્મ, એનું સમાપન સોમનાથ. એટલે ભગવાનને પાસે ક્યારે પૂગ્યા? એ સોમનાથ ગયા એટલે ભગવાનને પ્રાપ્ત કરી લીધા. એટલે બારડોલીથી સોમનાથ, બારડોલીથી યાત્રા આપણી નીકળશે. એની અંદર 18 જિલ્લા આવે છે, 62 તાલુકા, 355 ગામ અને 40 ગામના 30 ગામના પાટિયા આવે. 40 તો નદી આવે છે. આ બધી નદીના જળ લેતા જઈશું અને સોમનાથ દાદા અને સરદાર સાહેબને બેને એનો અભિષેક કરીશું. બારડોલીથી યાત્રા શરૂઆત થશે એટલે જે રૂટ પ્રમાણે નવસારી થઈને સુરત આવશે, સુરતથી અંકલેશ્વર, ભરૂચ થઈને બરોડા, જ્યાં જ્યાં સરદાર સાહેબ ગયા છે ને એ રસ્તે જાહે યાત્રા. તમે જ્યાં એક જ જગ્યા એવી આવશે કે ત્યાં સરદાર સાહેબ નથી ગયા એવું કહીશ, ત્યાંથી બરોડાથી નાઇટ હોલ્ડ કરી અને ગોધરા થઈ, ડાકોર થઈ અને પાછા કરમસદ. સરદાર સાહેબે પહેલી વકીલાત ત્યાં ગોધરા કરેલી. એટલે યાત્રા ગોધરા જાય, કરમસદ, નડિયાદ, આણંદ, ખેડા થઈને અમદાવાદ, હિંમતનગર, ઊંઝા થઈને મહેસાણા, મહેસાણાથી સુરેન્દ્રનગર, રાજકોટ, રાજકોટથી ત્રંબા રોડે એક કસ્તુરબા આશ્રમ છે. જ્યારે સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીની જેલમાં હતા ને ત્યારે એક મોટું આંદોલન કરેલું કસ્તુરબા અને મણિબેન. ત્યાં એનો આશ્રમ છે, કોઈને ખબર જ નહીં હોય. તમે મને કહો છો એટલે ક્યાં જેવું ખરેખર. ત્યારે જે કરવેરા માટેનું આંદોલન મણિબેન અને કસ્તુરબાઈને કરેલું ને રાજાઓ એને પકડી અને છેલ્લે ત્રંબા નાખી દીધા. ન્યાય અને કસ્તુરબા આશ્રમ, એટલે ત્યાં યાત્રા હાલવાની હતી. પણ એને માટે આપણે ઊંઝા સાઈન સ્પેશિયલ ગયા, હિંમતનગરથી, ગાંધીનગર થઈને હિંમતનગર થઈ અને ઊંઝા કે ત્યાંમાં ઉમિયા, એટલે
એના દર્શન કરી અને મહેસાણા, સુરેન્દ્રનગર થઈને રાજકોટ, રાજકોટની ત્રંબાને બદલે ખોડલધામ ગોંડલ થઈને હા કાગવડ થઈ અને મારું ગામ વસી આવે ચમાડી, કે હું મને એમ થાય કે આ યાત્રા મારા ગામની અંદર આવે. હા કેમ નહીં એટલે કેમ એક નહીં નાઇટ વોલ ચમાડીની અંદર, હા બાબરા તાલુકાનું ચમાડી ગામ મારા ગામની અંદર. ત્યાંથી બાબરા, રંગોળા, સિંહોર થઈને ભાવનગર, હમ ત્યાંથી ગારિયા આમ પાલીતાણા થઈ ગારિયાધાર થઈને અમરેલી જાય છે. રાઈટ અમરેલીથી સાવરકુંડલા, હમ બગસરા, જુનાગઢ, હમ ત્યાંથી સાસણ ગીરમાં, હા મેંદરડા, તાલાળા, સાસણ ગીર થઈ અને સોમનાથ, એનું સમાપન સોમનાથ. 12 દિવસની આ યાત્રા છે. રાઈટ અને એક મેં તમને કીધું એમ એક લોકોની અંદર જાગૃતિ માટેનો જ આ આપણો પ્રયાસ. પ્રયાસ છે. અને એમાં હું તમને ફરીથી પણ કહું, આ મારા એકલાથી નથી થઈ શકવાનું. સાચી વાત. અને આજે એની અંદર હજારો લોકો જોડાય છે. મેં એક ફેસબુકના માધ્યમથી એક ગૂગલ લિંક મૂકી છે. રાઈટ 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 એની અંદર તમે તમારું નામ ને કઈ રીતે અમે જોડાઈ શકીએ છીએ રાઈટ એ રીતે બધા બાયોડેટા તમારા એમાં નાખી શકશો. કે કાર 100% યાત્રા છે એટલે કોઈને હાલવાનું નથી. છે નહીં. ને આમાં કાંઈ એવું નથી કે તમે આવ્યા એટલે તમારે કાંઈક દેવાનું જ છે. ઓહ રાઈટ રાઈટ ખાલી બધાએ જેટલો સહયોગ થાય હા એટલો આ યાત્રા કેમ સફળ થાય. રાઈટ આ યાત્રા ગોપાલ ચમાડીની નથી, દેશના સપૂત એવા સરદાર સરદાર વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલની છે. કોઈ વ્યક્તિની નથી, કોઈ કોઈ વ્યક્તિની સમાજની નથી, નથી, કોઈ કોઈ સમાજની શાખની નથી, નથી. આ છે આપણા પરિવારની, આપણા દેશની. આ દેશની. પરિવાર એટલે આખો દેશ. હા એમાં કોઈ નાતી જાતિ નથી આવતી. સાચી વાત. મને પૂરો ભરોસો પણ છે રાઈટ યાત્રા સફળ જ છે. રાઈટ એમાં આપ જેવા જે સોશિયલ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે નાના નાના યુવાનો અત્યારે એટલા જાગૃત થઈ ગયા છે કે એક એક પોસ્ટ મેં કોઈ ક્યાં સુધી પહોંચી છે. અમેરિકાથી લોકો એમ કહે છે કે અમે આવીશું, ઓસ્ટ્રેલિયાથી. ઓહ મારે એક લાસ વેગાસ મારા મિત્ર છે અમૃતભાઈ, કે હું ચોક્કસ આવવાનો 12 દિવસ રહેવાનો. વાહ ભાઈ વાહ. બીજા રાજ્યમાં હમણાં મેં તમને કીધું ને એમ મધ્યપ્રદેશ, રાજસ્થાન. એક તમને વાત તો હું તો ઘણા રાજ્યની અંદર જાઉં, રાજસ્થાન, હમ મધ્યપ્રદેશ, યુપી, બિહાર. હમ પણ જે મધ્યપ્રદેશને અને બીજા રાજ્યની અંદર સરદાર પ્રત્યેની જે લાગણી છે ને હમ એ જોતા મને ગુજરાતમાં ઉણપ દેખાય. એનો કે મતલબ આપણે ક્યાંક પાછળ હોય એવું લાગે, કે જે આ દેશનો, આ ગુજરાતનો સપૂત, હા ગુજરાતની અંદર જે વ્યક્તિ આપણને ગૌરવ અપાવી ગઈ છે, એને રાઈટ આપણે કેમ થોડા ભૂલી જતા હોય એવું દેખાય. સાચી વાત. એના કોઈ પણ વ્યક્તિને સરદાર ઉપર બોલવાની કોઈ પણ જ્ઞાતિને વાત કરો એટલે જે વાત કરે તમને એમ થઈ જાય કે દિલથી આ આપણે ગણાય છે ને. હું તો હજારો ટેચ્યુ મેકાઈ ગયા આપણા 2000 થી વધારે. હમ તો હું ઘણી જગ્યાએ જાતો અનાવરણ માટે, મને બોલાવે. બધી જ હું ન જઈએ, હું કહી દઉં કરી નાખજો. તો પાદર જાય ને આપણે તો યુવાનો ને 50 જણા આપણે યારે સરદાર સાહેબને 100 જણા હોય, ક્યાંક 500 હોય, ક્યાંક 1000 હોય. આપણે સરદાર સાહેબને ફુલાર કરતા હોય, હમ ફૂલની આટી પહેરાવતા હોય. હા તો તમને કહું ને, ઘણા આમ ઓટે બેઠા હોય, ત્યાંથી ઊભા થઈને ન આવે તઈ મને ગાંધીજીના વાંદરા યાદ આવે. કે બહુ હસી વાત છે. આને જેણે દેશ માટે, એને ખબર નથી કે આ વ્યક્તિએ આપણા માટે શું કર્યું છે. આ ગોળ દેશ આઝાદ ન થયો હોત તો વાવે એની જમીન હોત. કાંઈ નો હે કાંઈ નો. એની માટે તમે સામે ઓટે ઊભા થઈને તમે એની મૂર્તિનું અનાવરણ થતું હોય ને ત્યાં ન જઈ શકો. કોઈ પણ મહાનુભાવ હોય, બહુ સાચી વાત. આપણી ફરજ છે કે જેને પોતાનું બધું દઈ દીધું, બધું. ગાંધીજી તમે કયો તો એ બેરિસ્ટર હતા, ઇંગ્લેન્ડ એમને ભણવા ગયા છે તેથી એની આફ્રિકા, પાસે એના પપ્પા પાસે પૈસા હતા જ. હા હા સાચી વાત. તો જ ગયા હોય ને. હા હા હવે એને એક ધોતી પહેરી નાખી, એક કપડું પહેરીને એક ધોતિયા ઉપર જિંદગી તમારી હાટું કરી નાખી, એને તમે અપમાન કરો. કંઈક મને કામ કર્યું કંઈક ભૂલી થઈ હોય, એવું નથી કે બધું સારું જ થાય. એમ મેં તમને પહેલાય કીધું એમ આજે કહું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણને 2 માતા હતી, હમ એક યશોદા અને એક દેવકી, એમ ખરેખર આ ભારતને 2 રાષ્ટ્રપિતા છે. એક મહાત્મા ગાંધી અને એક સરદાર વલ્લભભાઈ પટેલ. એ આપણી ભૂલને કારણે 2 રાષ્ટ્રપિતા આપણને મળ્યા છે. સાચી વાત. પણ આપણે ખરેખર એને ઓળખી શક્યા. બહુ સાચી વાત. બહુ સાચી વાત. ગોપાલભાઈ એક વાત કહું છું. પોડકાસ્ટ ચાલુ છે પણ તમે જ્યારે આ વાત કરતા હતા ને કે પેલા વ્યક્તિ ઊભા નથી થતા, રાઈટ, જીવ બળે,
આપણે કોઈને કહી ન શકીએ. બહુ જીવ બળે કે ભાઈ આટલું વ્યક્તિત્વ સારું છે, આ વ્યક્તિત્વ એ આપણા માટે ખાલી આપણા નહીં, આપણે તો બધાની વાત કરીએ છીએ. પણ તેમ છતાંય જ્યારે કોઈ ઊભું ન થાય ને, ઇવન રાષ્ટ્રગીત હાલતું હોય ને કોઈ એની અવલોચનાય કરી નાખે ને, ત્યારે એમ થાય બહુ દુઃખ થાય, બહુ, કે ભાઈ તમે હાવ કે આ એટલા તો લોકોએ અભૂત છો. ખોટી માથાકૂટ કરી. આપણને હા. ઘણી વાર એમ થાય કે આની હાટું કર્યું. આપણે ખાલી પરિવાર લડતા હોય ને, હા ખાલી કોમવાદના હા ધર્મના નામે જ્યારે દેશને બખાડી નાખતા હોય ને, હા ત્યારે જરૂરથી આવું થાય. અને તમે જો આજના સમયમાં ખરેખર યુથને ગણો તોય ભલે, અમારા જેવાને ગણો તોય ભલે, ક્યાંક ને ક્યાંક ધર્મના નામે દેશને ઊંધે કાંધ નાખી દઈએ. રસ્તો ભટકાવી દેશે. એમાં બધાએ સમજવું પડે, કારણ કે લોકો તમને ઘણી પ્રકારના માણસો મળે. સાચી વાત. પણ મેં તમને કીધું ને, આવા લોકોના વિચારો તમે વાંચેલા હોય ને, તો તમને કોઈ ભટકાવી ન શકે, ભટકાવી ન શકે. કોઈ ન ભટકાવી શકે. એમાં તમને બધા રસ્તો મળે. મહાત્મા ગાંધીએ કીધું કે ગીતા એક વસ્તુ એવી છે ને કે લોકો, હું જ્યારે જ્યારે કે ઘેરી મુશ્કેલીઓમાં પડતો ને, ત્યારે હું ગીતા પાસે જઈને બેસી જતો ને એનું વાંચન કરતો ને, એમાંથી મને રસ્તો ન મળ્યો ને, એવું કાર્ય નથી બન્યું. એવું મહાત્મા ગાંધીએ કીધું. એમ તમારે આવા મહાપુરુષોના પુસ્તકો વાંચી, કે આ ગીતા જ છે, હા, સાચી વાત, સાચી. આમાંથી તમને રસ્તો મળી જાય ને તમે જે ભટકી જાય છે ને લોકો, એ ભટકી ન શકે. હું તો એમ કહું, ઘર ઘર સુધી આનું વાંચન થવું જોઈએ. ઘરે તમે સમજી લો કે તમે કીધે નહીં થાય, તમારે પોતાને જ શરૂ કરવું પડશે. કે એક બુક લઈને બધા બેસો અને સરદાર સાહેબની જે કથા આપણે જે રીતે આપણને આવડતી હોય, જે વાત ભાષામાં, કરો. એવી વાત કરીને એને જાગૃત કરો. એટલે ઓલા લોકોને મનની અંદર ઉતરે. હું તમને કહું ને કે મને જે કંઈ પ્રાપ્ત થયું હોય ને, હું એકાબીજાની કથા સાંભળીને કંઈક વાંચનથી થયું છે. કે અમારી અંદર હું કંઈ કોઈક વક્તા નથી. હા. પણ તમે સરદાર ઉપર મને જેટલું કહો ને એટલું હું બોલી શકું. બાકીને તમે કહો તો હું ભાષણ ન કરું, કારણ કે મેં એનું રટન કરું છું હા. અને કરતો રહેવાનું. મેં તો મારું પોતાનું સર્વસ્વ જીવન અર્પણ કરી દીધું. મારા ફેમિલીને તમે કોઈ પણને પૂછી લેજો કે હું હવે તમારા માટે કાંઈ નહીં કરું. હમ. મારા 60 થયા ત્યારથી કે હવે જે ભગવાન જીવાડે, 10 જીવાડે કે 2 જીવાડે, પોતાનું સર્વસ્વ એને અર્પણ કરી, તન મન ધનથી. અને એ વાત કીધું કે મારા ભાગનું તમારે જોતું એટલું રાખો, બાકીનું મારે એ રાષ્ટ્રનું છે એને અર્પણ કરવા, સાચી કોઈ વાત. પણ કાળે. 100%, 100%. તમે સમજી લો કે પૈસા ઉડાડવાથી કઈ નથી. આ એક રાષ્ટ્રને અર્પણ કરવાનું. ઘર સુધી આ બુક પહોંચાડી દો સરદારની, એક રાષ્ટ્રને અર્પણ જ કરેલી છે. ના ના, 100%, 100%. એના વિચારો ત્યાં સુધી પહોંચાડવામાં જે ખર્ચો થાય, યાત્રા કરવી, આપણને ખર્ચો તો લાગે ને, લાગે 100%. કેમ પણ એ નહીં? રાષ્ટ્ર માટે ને. હા. એ ક્યાં આપણે બીજા કાંઈ એમાંથી કોઈ લોકો ખરાબ વિચાર તો એમાંથી આવવાના નથી. યાત્રાની અંદર જોડા છે એના વિચારો. સરદાર કોણ હતા? એવા લાખો માણસ જાગી જાય તો ભારતમાંથી કદાચ ભ્રષ્ટાચાર દૂર થઈ જાય. હા, બસ એમ કે આ માણસે આ દેશનો નાયબ વડાપ્રધાન અને 362 રૂપિયા હતા. ને તે દી ઓલા ભાઈ કે છે એક વક્તા, ઈ કે તે દી બધા પાસે 1-1 કરોડ લીધા હોત ને, તો તે દી એની ક્યાં ના પાસે ક્યાં 500 કરોડ હોત. આખા વિશ્વનો પહેલો બિલિયનર કદાચ. હે હા, સાહેબ હોત. હા, પણ ઈ ઈ ઈ શીખવાડી જાય છે લોકોને. તમે સાચી વાત છે. ભ્રષ્ટાચારની વાત કરી ને, એમાંથી શીખાય છે કે તો એના નામ રહ્યા. તમે વિચાર કરી લો કે ગમે એ માણસ ગમે એટલા રૂપિયા હોય, હમ. એનું નામ રહ્યું કે નથી. આ સુરતની અંદર કે ભારતની અંદર કેટલાય માણસો એવા વયા ગયા. હા. વયા ગયા ને. હા હા. સરદાર પહેલાના હતા ઈ, સરદારની પછીના બિલિયનો વયા ગયા. એને કોઈ યાદ કરે? કોઈ નહીં. આને શું કામ યાદ કરવી? ઘસાયેલા વ્યક્તિ, પોતાના માટે નહીં, દેશ માટે. દેશ માટે. એટલે ઓલાએ તો કઈ પ્રાપ્ત કર્યું તેની હાટું. તેને એમ છે કે મારા છોકરાનું દુનિયાના ઇતિહાસમાં કોઈને કઈ એમ હોય ને કે આ મારું છે, એ ખોટી વાત છે. ત્રીજી પેઢીએ દુનિયાના ઇતિહાસમાં કોઈની પાસે પૈસા નથી. ત્રીજી પેઢીએ જાઓ, આ ચક્ર છે. હા. તમારી પાસે, કાલ મારી પાસે, પછી ઓલાની પાસે. હા, સાચી વાત. બતાવો ને. અહીં કેટલા, હું 30 વર્ષ પહેલા, 32 વર્ષ પહેલા સુરત આવ્યો, જે જેના ઈ સમયે જેમના નામ હતા, નામ એમના હતા ને, નામ. એ અત્યારે ક્યાં હા. આટા મારે એ મને ખબર છે. રાઈટ. નામ ન દેવાય કોઈને. હા, સાચી વાત. એને કોઈ ભૂલી ગયા, હા. લોકો વૈયા ગયા ને ભૂલી ગયા. પણ કાકા આવું કાર્ય કરીને જાય ને ભૂલે? નો. તમારી પાસે જે સંપત્તિ છે ને, એને યાદ રાખવા માટે તમારે એવું કાર્ય કરવું પડે કે લોકો પછી એમ કે હમ. કે આ કોણે કર્યું હતું. ગામનું પાદર તમે સુધારી દો ને તો કે આપણે કહીએ છીએ કે આ દેશ આઝાદ થયો, પ્રથમ સરપંચ આ ગામના આ હતા, હમ. એને આ ગામમાં આ કામ કર્યું હતું, એવા ટાંકા બનાવ્યા હતા, હજી હા. રોડ બનાવ્યા હતા, દેખાડે. હા, સાચી વાત. તો એવું કઈ નથી કે તમે આખા દેશનું સારું કરી દો, તમારા ગામનું પણ સારું કરો ને.
તોય બહુ લોકો તમને યાદ કરે. 50 વર્ષના અમે યાદ કરી કે આ દાદા હતા, આવું કામ કરીને હા, ગયા. સાચી વાત, સાચી વાત. સુધારો સ્વથી શરૂ થાય. હા સ્વથી પરિવાર આવશે. હા પરિવારથી દેશ અરે સમાજ આવશે અને સમાજથી દેશ આવશે. ગોપાલભાઈ, એક હજી વાત કરવી છે બોલો બોલો. કે આજનો સમાજ, કહેવાતો સમાજ, એમને આપણે શું ભલામણ કરી શકીએ? એને કાંઈ ન કરે. કોઈ પણ કાર્ય કાંઈ કરતા હોય ને પોતા માટે જ કરે. સાચી. હું જોઉં છું ક્યાં સુધી કે હમ. સમાજ એટલે શું, સમાજના જે પ્રતિષ્ઠ વ્યક્તિઓ છે ને, આપણે કોઈ પણ બીજા સમાજ નથી, આપણા સમાજની જ વાત કરીએ. જેણે જેણે સમાજને આગળ લઈ ગયા ને એને સમાજને ભાંગી નાખ્યો. ઘણા એવા છે કે સમાજના નામે કાંઈ પણ પ્રાપ્ત કરી હમ. હું જ સમાજ છું હા. એમ થઈને ઓલા કે ને બેહી ગયા છે. કસાવાની વાત જ્યાં નથી આવતી. હા, કે હું નો તો આ સમાજ નો ન હોય. એ ખોટી વાત છે. સમાજ તો રામ હતા ને તેથી હાલતું હતું ને આપણે વૈયા જાઉં ને તોય તો યાર, હાલવાનું. એટલે ક્યારે કોઈને વેમી ન રાખવું કે આ મેં કર્યું. સાચી વાત, હું તો મરી જાતને કારે હું એમને બોલું કે આ મેં કર્યું. સાચી વાત. મને ભગવાને દીધું છે એટલે કર્યું. બહુ સાચી વાત. તમે ખરેખર સમાજની જ વાત હોય તો તમે છેવાડાનો માની સુધીનો વિચાર કરો ને, જે તો પીડાય છે એની માટેના વિચાર કરે ને એને હું હાસો સમાજનો સેવક કહું. બહુ તમે સાચી વાત. સમાજ બનાવવા માટે, સમાજને ઊભો કરવા માટે તારે એવી બહુ વાતો થાય. હમ. બધું થઈ જાય પછી ઓલા ભૂલાઈ જાય. બહુ સાચી વાત. જો ન ભૂલાતું હોય ને તો રોજના જે સુસાટના પ્રોગ્રામ આવે ને એ બંધ નો થઈ જાય. થાય, એ નો બને નહીં. સાચી એકવાર વાત. કીધેલું મને ખબર છે કે ઘરની અંદર 4 જણાએ સુસાઇડ કરેલું. હમ. પરિવારના હતા, ભાવનગર જિલ્લાના જ હતા લગભગ. હમ. 2 માણસ ને 1 દીકરો ને દીકરી, 4 જણાએ. હમ. એક છોકરો લગભગ બસી ગયો હતો. ત્યારે મેં એક ફેસબુક ઉપર મેં કીધું હવે સમાજને જાગવાની ખરેખર જરૂર છે. આ જે વસ્તુ બને છે ને હમ. એને માટે આને કોઈ એક વ્યક્તિ આની કમાન સોંપવાની નથી, જવાબદારી નથી સંભાળવાની. સાચી વાત. હરેક ગામની અંદર 5 વ્યક્તિ નક્કી કરી લે કે અમારા ગામની જવાબદારી અમારી. હમ. કાંઈ પણ નાના મોટા પ્રશ્ન હોય, કોઈ આર્થિક રીતે મુશ્કેલીમાં મેકાઈ ગયો હોય તો એ 5 જણાને જેનું સોલ્યુશન કરવું, કોઈ પાસે દેવા પૈસા લઈ લીધા હોય કે ગમે કાંઈ ભૂલ થઈ ગઈ હોય, માણસ સુસાઇડ કરે ત્યારે કોઈ પણ એક્સિડન્ટ જ ગણાય એને, ત્યારે જ એને સુસાઇડ કરવું પડે. કોઈ ઘટના પણ થઈ એ એક હોય. ગામની વ્યક્તિઓ જ નક્કી કરે ને. એવો ગુજરાતનું કોઈ એવું ગામ નથી એ ગામની અંદર એક દાતા એવો ન હોય કે ગામનું જે કાંઈ એવા 2 કેસ બનતા હોય ને ઈ ન બનવા દે. સાચી વાત. એનું બહુ પોતાનું સાચી વાત. દિલથી એમ બોલે ને. અને મેં કીધું નહીંતર આને કોઈને એમ કહેવું ને કે એક મોટું ફંડ ભેગું કરો, ઈ નહીં થઈ રહે. પોતપોતાના ગામનો સમાજ જ નક્કી કરે અને પોત ગામનું જ કહી દેવાનું. મારા ગામની અંદર મોટું ગામ હોય તો 5-10 જણા અહીંયા આગેવાનો હોય. હોય. એમ કે ભાઈ અમે 5 જણા થઈને અમે અમદાવાદ રહેતો હોય, ભાવનગર રહેતો હોય, કેપેબલ માણસ હોય, ક્યાં દુનિયામાં રહેતો હોય, એને કહેવાનું અમારે આમાં આપણા ગામ પૂરતી આપણે હેલ્પ કરવી. આપણે બધીએ નથી પૂગી શકીએ એમ. ખાલી ઘરનું કે પરિવારનું હાચવી પરિવાર લઈએ એટલે તોય ગામ બહુ છે. સુધીનો જવાબદારી હવ લઈ લે ને. એમાં શું થાય છે, ગામની જ્યારે વાત આવે ને તે કોઈને મજા નથી આવતી. જેને મોટા છે ને એને અમુક ને લોકોને એમ છે કે આખા ગુજરાતની જવાબદારી અમારી પાસે આવવી જોઈએ. અરે સાચી વાત, સાચી વાત. એટલે આવી વાત કરવામાં ઈ કોઈ રાજી નથી. હા, હું કોઈનું નામ નથી લેતો પણ એકેય પણ રાજી ન થાય એમાં. હા, સાચી વાત. કારણ કે એને શું મળે? કઈ ન મળે, દેખાય નહીં. ખરેખર સેવા કોઈ કરવી એને છે તે કરી પૈસાય શકે એમ નથી છે. જોતો હાલો, પણ એને પ્રતિષ્ઠા જોઈ છે. એટલે નીકળી ગયા. સાચી વાત. આમાં એને પ્રતિષ્ઠા નથી મળતી. નક્કી કરી દે કે ભાઈ ફલાણું ગામ હા, આ ગામની જવાબદારી તમારે ગમે ને ન હોય તો કોઈક ગામમાં વધારે હોય એવડે જવાબદારી લઈ લે કે ભાઈ બાજુના ગામની એમ લેવું. રાઈટ વાત. 18,500 ગામ છે. હા, એમાં હા, વધારેમાં વધારે સુસાઇડ થતું હોય ને તો સૌરાષ્ટ્રમાં ના થાય છે. પાટીદારોમાં જ થાય. ઓહ, 90% સુસાઇડના કેસ પાટીદારોના જ છે. જાઓ. અને એનું મેં તમને કીધું ખોટા ખર્ચાને લીધે છે. એ કઈ હાવ એમનામ જ નથી. સાચી વાત. જરૂરિયાત કરતાં વધારે ખર્ચા. મણિબેનની વાત કરી, દીકરા દીકરીના લગ્નની અંદર ને જે બધા ખર્ચાને લીધે આ પરિસ્થિતિ. તમારા ઘરમાં દીકરી મોટી થાય, દીકરો મોટો થાય, લાખ રૂપિયાનો એપલનો ફોન જોઈ, તમારી આવક નથી લાખની, આખા વર્ષના 2 લાખ રૂપિયા આ ગામની અંદર રહી ન શકે માણસ ના રહી શકે. અને એમાંય આવડી મોંઘવારી. આવી મોંઘવારીમાં. હવે એ દીકરા દીકરીઓ મોટા થાય એટલે લાખ રૂપિયાનો ફોન જોઈ.
આ ભણતર, શિક્ષણનો ખર્ચો, લાઇટ બિલ, આ બધું તમે જાહેર જીવનની પણ સાચી મેં વાત. કીધું એમ આ ખરેખર આ એક આખવું જોઈએ. અને તમને કહું, આવા સોશિયલ મીડિયાના માધ્યમથી આખવું જોઈએ. પોતપોતાના ગામની જાગૃતિ નક્કી કરે કે આ ગામની અંદર અમે 5 જણા થઈ, કે હું એકલો થઈ, મારા ગામના કોઈ પણ વ્યક્તિને કાંઈ તકલીફ હશે, હું એમ કહું છું પૈસાની જરૂર ન હોય. હા, પૈસા જ દેવા નથી. કોઈ માણસે ભૂલ કરી કે ગામમાંથી પૈસા લઈ લીધા ને તકલીફ છે, એને કોઈ દબાવે છે કે આટલા પૈસા લાવીને કે આમ કરી નાખે, એટલે ઈ સુસાઇડ કરે છે ને. તો 5 જણા બેહીને એમ કહે કે ભાઈ તારે પૈસાની શાંતિ રાખવાની છે, નહીંતર અમે આની હારે છીએ. સાચી વાત, બહુ સાચી વાત. આને મરવાનો સમય આવી ગયો છે. હા, આ મરશે એટલે અમે એના સાક્ષી થઈને તને જે સજા થતી એ કરાવશું. તો પણ અટકી જાય. ખાલી બહુ સાચી વાત. પૈસાથી જ હેલ્પ થાય એવી વાત નથી. સાચી વાત. તમે એને બેહારીને એમ કહો મૂંઝાતો નહીં, અમે તારે હારે છીએ. કોણ તને દબાવે છે? રાઈટ. કોની પાસે તે પૈસા લીધા? શું તકલીફથી તારે આ પગલું ભરવું પડે એમ છે? તમે જાહેર કરો ને એટલે ઓટોમેટિક તમારી પાસે કોઈ મૂંઝાતા નહીં, મારી સુધી આવી જાય. એક ગામની કમિટી બનાવીને નક્કી કરી લે કે આ કાંઈ તકલીફ હોય આ અહીં સુધી પહોંચી જવાની, વાત પહોંચાડી દેવાની. રાઈટ. એટલે ઓટોમેટિક થતું. ગોપાલભાઈ, બહુ ખરેખર સારો વિચાર છે. જો ખરેખર આ માધ્યમથી કોઈ એક વ્યક્તિ કે એક ગામ કે એક પરિવારમાં આવડો સુધારો આવી ગયો ને, તો કામ થઈ ગયું. આ એક નાનકડી કમિટી જો બની ગઈ ને, હા, એક તોય ગામની કામ બની થઈ જાય ગયું. છે. 100%. અને આ કદાચ અમારા જેવા યુવાનો આ પકડી લે ને, તોય બહુ થઈ ગયું. તમારા જેવા યુવાનો પકડી તમે કોઈને કહી શકો કે હા, ભાઈ જરૂર છે. તમે સમજી લો કે મારા ગામનો મારી સુધી વ્યક્તિ ન આવતી હોય તો તમે ઓળખતા હો, એને કહીએ કે ગોપાલભાઈ આ હા. બીજે જરૂર નથી, અહીં જરૂર છે તમારે. એ હા, મારી સાચી સુધી ન વાત, આવી સાચી વાત. શકતો હા, હોય ના આવે. વચન, ઘણા કહી ન શકતા કહી ન પરિવારમાં. શકતા હોય એમ. એવા આમ કહેવાય ને કે મોંઘેરા હોય, મૂડીદાર હોય કે ભાઈ ન હવે કહી શકે, કોઈકની પાસે હાથ પોતાનો લાંબો જીવ કરવો, આપી દે, હા, જીવ પોતાનો આપી દે, જીવ પણ આપી હાથ દે. લાંબો ન કરે. સાચી વાત છે. અને સો આપણા પરિવારોમાં આવું ઘણું જોવા મળે છે. બહુ બહુ કહી ન બધું. શકતા હોય. એને કારણે વધારે મેં તમને કીધું સુસાઇડનું કારણ જ આ છે રાઈટ, કે આ રાઈટ. મોંઘવારીની અંદર સમજો લો આપણી આવક હતી, આપણે ₹1,00,000 પગાર હોય ને એટલે આપણે એક નક્કી કરી નાખ્યું કે ₹1,00,000 મહિને કેમ એડજસ્ટ થઈ જાય. આપણે પાછળની કાર્ય વિચાર નથી કર્યો. નથી કરતા. સાચી વાત છે. આપણને એ કાર્ય જોયું હતું કે કોરોનામાં 8 મહિના ઘરે રહેવું પડતું. ક્યારેય નહીં. તો આપણી પાસે 10 મહિના કે 2 મહિના ઘરે હુઈ રહીને આપણી પાસે કેપેસિટી રહેવા દીધી. મને ખબર છે કે ₹3500 જે ટપાલીના પગાર હતા ને, હમ, હમ, હમ. એ રિટાયર્ડ થાય ને તો એને ઠેઠ સુધી જીવે એટલા પૈસા એને બચતા હતા. હા, તમારે ₹1,00,000 વાળા 3 મહિના બંધ રહે ને કારખાનું એટલે ₹1,00,000 ડગમગ થઈ વાળાને જાય. ગડકી જાય. આપણી પાસે એક તો પેલું ભણતર નથી, હમ. એટલે આપણે ભૂલી ગયા. ને આપણી પાસે શોર્ટમાં પૈસા આવી ગયા, એટલે આપણને ખબર નથી કે આ પૈસો શું છે, રાઈટ. આને કેમ બચાવાય, આને કેમ વપરાય. સાચી વાત, સાચી વાત. એ મહત્વ તો એક શિક્ષણનું છે. શિક્ષણની હારે વધારે પછી આ ફંદાફંદી આ સોશિયલ મીડિયાને લીધે એમાં વધારે ઓલું થયું. અમે શિક્ષક તરીકે ઘણીવાર વાલીઓને આવે, પરિવાર આવે. અમારા રાજેશભાઈ સાથે એકવાર વાત થઈ હતી કે આજના સમયમાં જેટલા પણ આ પરિવાર આવે છે, ભેગા થાય, જે કાંઈ પણ ધાર્મિક ને સામાજિક મેળવણા થાય, તો એક વાત હું એક શિક્ષક તરીકે જરૂરથી મૂકું કે આજના સમયમાં કારકિર્દી માર્ગદર્શન બહુ મોટો વિષય છે. હમ. તમે વ્યક્તિને બોલાવો છો તો આ એક વિષય આ સમાજમાં આ પણ મૂકો કે ભાઈ કારકિર્દી માર્ગદર્શન. કેમ કે હમ. આજે ઘણી બધી બાળકો, વાલીઓ રિઝલ્ટ આવે ને ત્યારે દોડવાનું થાય હમ. કે હવે મારા બાળકને શું લેવું. હમ. પણ જ્યારે આ સમાજ થકી આ લેવલ સુધી ઘણા સમાજની અંદર બહુ અલગ અલગ પ્રકારના બિઝનેસ, અલગ અલગ પ્રકારના ક્ષેત્ર સુધી આપણા બાળકો, આપણા છોકરાઓ ગામના પરિવારના પહોંચ્યા હોય. કોઈ નાસામાંય કામ કરતો હોય પણ હા, આપણને ન ખબર હોય. આપણને ન ખબર હા, હોય. પણ કારકિર્દી માર્ગદર્શન એવો વિષય છે કે એમને તે વ્યક્તિની ખબર પડે કે ભાઈ અહીંયા પણ આપણી કારકિર્દી, તો આપણો સમાજ ક્યાંનો ક્યાં પહોંચે. બહુ સાચી વાત છે. તમારા કુટુંબમાંથી કોઈ દીકરી 99% લાવી હોય ને, ખબર પડે તોય ખબર પડે, આપણને ન ખબર પડે આપણી જ દીકરી લઈને આવી. હા, સાચી વાત. એટલે ખરેખર બહુ તમારી વાત સાચી છે અને એમાં વિચારવું જોઈએ. ગોપાલભાઈ, ખૂબ આભાર, ખૂબ થેન્ક યુ, ધન્યવાદ. સાથે તમારી આ યાત્રા ખૂબ સફળ બને, લોકો સુધી જાય, સરદારનું નામ લોકોના લોહીમાં જાય, દિલમાં જાય, અને કહેવાય ને કે નામ પડતા પાછળ લોહી ભરાઈ જાય. એવી વાત થઈ અને એવી વાત લોકો સુધી પહોંચે ને લોકો આ યાત્રામાં જોડાય અને યાત્રા થેન્ક યુ. જીવનભર યાદ રહે. બસ થેન્ક યુ. એવો આભાર. થેન્ક યુ સૌ. થેન્ક યુ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય સરદાર.